أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ منحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الثقل. الذي ليس بصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الضياء برحمته وودد بالسطور ميدان أرضه. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد محمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين قال عنهم الرسول اللهم إن هؤلاء أهل بيتي وخاصتي وحرمتي لحمهم لحمي ودمهم دمي يؤلمني ما يؤلمهم ويحزنني ما يحزنهم. أنا حرب لمن حاربهم وسلم لمن سالمهم وعدو لمن عاداهم ومحب لمن أحبهم. إنهم مني وأنا منهم. فاجعل صلواتك وبركاتك ورحمتك وغفرانك ورضوانك علي وعليهم وأذهب عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم ومبغضيهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومناقبهم من أول يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. عظم الله أجورنا وأجوركم بمصابنا لأبي عبد الله الحسين عليه السلام. مسلسل تمالي سامي वो अबा अब्दुल्लाह हुसैन अलैहिस्सलाम ની મજાલિસની અંદર એમનો મકસદ બયાન કરવાની કોશિશ કરી રહ્યું છું. અને છેવટે આપણે ઇમામ સાહિબ العصر والزمان عجل الله تعالى فرجه الشريف زمانہ સાથે એ જમાનાને મલાવવાની કોશિશ કરું છું. ગઈકાલે તમારી સમક્ષ ઇન્સાનના સ્ટેગ્નેશનની વાત કર્યો હતો કે સ્ટેગ્નેશનની અંદર એવું થાય કે જ્યારે ઇન્સાન આગળ વધે નહીં, જ્યારે કોમની અંદર સ્ટેગ્નેશન રાસિખ થઈ જાય. રાસિખ એટલે રોકાઈ જાય એક જગ્યાએ, ત્યારે કોમની અંદર પ્રોગ્રેસ બંધ થઈ જાય. એ ક્યારે આવે, એ મોકો ક્યારે આવે, એ ટાઈમ ક્યારે આવે, ત્યારે મુસલમાન એ સમજવા માંડે કે જેટલો હું કરું છું એટલો કાફી છે. નમાઝ પઢવા વાળો જ્યારે ઈ સોચવા માંડે, જ્યારે ઈ વિચાર કરવા માંડે કે હું નમાઝ પઢું છું, અલ્હમ્દુલિલ્લાહ 5 વખત 5 સમયની નમાઝ મારી અદા થઈ છે, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, એટલે હું મુઅમિનમાં લેખાઉં છું.
જ્યારે આટલો એને ખ્યાલ આવ્યો કે હવે હું મોમિનમાં દેખાવું છું, ત્યારથી એનો પ્રોગ્રેસ ખતમ થઈ ગયો. રોજા રાખવા વાળો જયારે એ વિચાર કરે કે હું રોજા રાખું છું અને અલ્હમ્દુલિલ્લાહ રમઝાનના 30 રોજા મારાથી રખાઈ જાય છે અને હવે હું એટલે મોમિન થઈ ગયો છું, ત્યારથી એનો પ્રોગ્રેસ ખતમ થઈ ગયો. આ એક ઉસૂલ છે, એક કાનૂન છે, એક સિસ્ટમ છે દુનિયાની અંદર. ફક્ત દીનની અંદર નહીં, પણ દીનની બારે પણ સેમ કાનૂન, સેમ ઉસૂલ છે. પૈગંબર, તમે લોકો વેપારી છો, તમે મારાથી બહેતર જાણો છો. વેપારમાં જયારે કોઈ પણ ઇન્સાન, એવો તો મળ્યો નથી અત્યાર સુધી, પણ કદાચ હોય એવા ઇન્સાન વેપારની અંદર કે એક જગ્યાએ એમની નિયત હોય કે મને $1,00,000 બનાવો છે, એની આગળ મને નથી બનાવો. એવો ખબર નહીં, હોય તો મને ખબર નથી, પણ અગર $1,00,000 પૂરો બનાવવા વાળો કોઈ હોય, અગર ઈ વિચાર કરે કે મારે $1,00,000 બનાવવા છે અને 1,00,000 થી વધારે મારે નથી બનાવવા, જયારે ઈ લાખ બની જશે અને સાચી નિયતથી નિયત કર્યો હોય કે મને 1,00,000 પૂરોથી વધારે નથી જોતા, તો એનો પ્રોગ્રેસ બંધ થઈ જશે. પણ જયારે ઈ 1,00,000ના 2 બનાવવા માંગશે, ત્યારે એની મહેનત જારી રહેશે, ત્યારે એની અંદર એક હરકત રહેશે. ગઈકાલે તમારી અંદર તમારા સામે હું પાણીની એક મિસાલ આપ્યો છું કે પાણી જ્યાં સુધી જારી હોય છે ત્યાં સુધી પાણીની અંદર પ્રોગ્રેસ હોય છે, અને પાણી જયારે રોકાઈ જાય છે ત્યારે પાણીની અંદર બધી જાતની બીમારીઓ શરૂ થઈ જાય છે. કેમ કે હવે એ પાણીને આગળ પ્રોગ્રેસનો કોઈ રસ્તો નથી હોતો. તો એ કાયનાતનો એક ઉસૂલ છે. જયારે ઇન્સાન ઈ સમજવા માંડે કે હવે હું ઇબાદત કરું છું અને ઈ ઇબાદત મારા માટે કાફી છે, ત્યારથી એનો પ્રોગ્રેસ ખતમ થઈ જાય. મસ્જિદમાં આવું છું, મસ્જિદની અંદર નમાઝ પઢું છું, અઝાદારીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અંદર ભાગ લઉં છું અને ભાગ લેતા લેતા હું ઝિયારત આશુરા પઢું છું, ઝિયારત વારિસા પઢું છું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, કોમ સચવાઈ ગઈ છે. જયારે ઈ વિચાર થાય કે હવે અમે સંચવાઈ ગયા છે, હવે ખતમ થઈ ગયું, ત્યારથી ઇન્સાનનો પ્રોગ્રેસ ખતમ થઈ જાય. જ્યાર સુધી હરકતની ઉમ્મીદ રહે, જ્યાર સુધી હરકતની ખ્વાહિશ રહે, જ્યાર સુધી ઇન્સાનને પ્રોગ્રેસ થવું હોય, ત્યાર સુધી ઇન્સાન હંમેશ પોતાના પ્રોગ્રેસની અંદર વિચાર કરતો હોય. પણ જયારે ઇન્સાન સેટિસ્ફાઈ થઈ જાય, એને હવે યકીન થઈ જાય કે આટલું છે, હું કરું છું, મારા માટે કાફી છે. ઓલો શાયર ઉર્દુમાં કહે છે, મસ્જિદ તો બના લી શબ ભર મેં ઈમાન કી હરારત વાલોं ने. એક રાતમાં જે માણસને ઈમાનની ગરમી હતી, એ લોકો એક રાતમાં મસ્જિદ બનાવી લીધી. મસ્જિદ બનાવવા વાળા એક રાતની અંદર મસ્જિદ બનાવી લીધા. મસ્જિદ તો બના લી શબ ભર મેં ઈમાન કી હરારત વાલોं ने. મસ્જિદ તો બના લી શબ ભર મેં, એક રાતમાં મસ્જિદ બનાવી લીધી. કોણ? જેને ઈમાનની ગરમી હતી. મસ્જિદ તો બના લી શબ ભર મેં ईमान की हरारत वालों ने. मन अपना पुराना पापी है, बरसों में नमाजी बन न सका. આપણો મન જે છે, મન એ પુરાનો પાપી છે, પુરાનો પાપી. કેટલા વર્ષોમાં નમાઝી નથી બની શક્યો. अल्लामा इकबाल ની શાયરીની અંદર કહે છે, વાઇઝે કૌમ में वो शोला मकाली न रही. કૌમના વાઇઝની જેટલા, હવે તમે શું સમજાવું, કે છે વાઇઝે કૌમ में वो शोला मकाली न रही. કૌમના જે વાઇઝ છે, કૌમના જે સ્પીકર્સ છે, કૌમની અંદર જે બોલે છે, એ લોકોની અંદર, એ લોકોની સ્પીચમાં, એ લોકોના બોલની અંદર ગરમી નથી. હવે અલ્લામા ઇકબાલ કહે છે, વાઇઝે કૌમ में वो शोला मकाली न रही, बरक तबई न रही, पुख्ता ख्याली न रही. એ કે છે એ લોકોની અંદર હવે બ્રોડ માઇન્ડેડનેસ એટલે ખુલ્લો વિચાર કરવા વાળા નથી. જે બોલે છે એ લોકોની અંદર ખુલ્લો વિચાર કરવા વાળા નથી. બરક તબઈ ન રહી,
पुख्ता ख्याली न रही, रह गई रस्म अजान, रूह बिलाली न रही, अजाननी रस्म रह गई, बिलालनी रूह નથી, ફલસફા રહ ગયા, તલકીને ગઝાલી ન રહી. ફિલોસોફી છે, જે ફિલોસોફી ગઝાલીની હતી આ સુધી ચોપડીમાં છે, પણ જે શિખામણ ગઝાલી આપીને ગયા હતા એ શિખામણ પતી ગઈ છે. પછી શું કહે છે અલ્લામા ઇકબાલ? એ કહે છે મસ્જિદે મરસિયા હા હે કે નમાઝી ન રહે. આ મસ્જિદો છે મરસિયા પડે છે કે નમાઝ પઢવા વાળા આવતા નથી. હવે નમાઝમાં તો આવે છે, એવું નથી કે નમાઝમાં નથી આવતા. નમાઝની અંદર તમને દેખાશે, તમે મુસલમાનની મસ્જિદની અંદર જાઓ, તમે વિચાર થશે કે માશા અલ્લાહ આટલા મુસલમાનો નમાઝ પડે છે, પણ છતાં પણ અલ્લામા ઇકબાલ લખે છે મસ્જિદે મરસિયા હા હે કે નમાઝી ન રહે. યાની મસ્જિદની અંદર ઈ મસ્જિદ મરસિયા પડે છે કે મારી અંદર નમાઝ પઢવા વાળા નથી. પણ મસ્જિદનું કહેવાનું મકસદ શું છે? यानी वो साहिबे औसाफे हिजाजी न रहे. જેવી રીતના રસૂલ સાથે નમાઝ પઢવા વાળા હતા એમાં નમાઝ પઢવા વાળા નથી. જે રસૂલ સાથે નમાઝ પઢતા હતા, यानी वो साहिबे औसाफे हिजाजी न रहे. જેની હિજાઝની વસફ હતી, જેની અંદર હિજાઝની ખૂબિયા હતી, यानी वो साहिबे औसाफे हिजाजी न रहे. કેમ કે ઈ ઇન્સાન વિચાર કરી લીધો કે હું જેટલો કરું છું મારા માટે કાફી છે. હું હવે સંચવાઈ ગયો છું, મારો દીકરો સંચવાઈ ગયો છે, મારી દીકરી સંચવાઈ ગઈ છે, એટલે પતી ગઈ વાત, મારો પ્રોગ્રેસ ખતમ થઈ ગયો. સાહેબે ઇલ્મ અગર કોઈ આલિમે દીન ઈ વિચાર કરવા માંડે કે હું બિહમ્દિલ્લાહ તાઆલા એક આલિમ થઈ ગયો છું, ત્યારથી એનો ઇલ્મનો પ્રોગ્રેસ ખતમ થઈ જાય. એક ઇબાદત ગુજાર અગર એની ઇબાદતની અંદર ઈ વિચાર કરવા માંડે કે હું હવે આબિદ થઈ ગયો છું, ત્યાં ઈ જ દિવસથી એની ઇબાદત નો પ્રોગ્રેસ ખતમ થઈ જાય. નબી મૂસા કુરાને મજીદની અંદર ખુદાવંદે તઆલા જનાબે મૂસાના બારામાં જેટલો બયાન કર્યા છે ખુદાવંદે તઆલા, એટલો બયાન કુરાને મજીદની અંદર ખુદાવંદે તઆલા કોઈ નબીનું નથી કર્યું. આ સીધા છે જનાબે મૂસાના કુરાને મજીદની અંદર. જનાબે મૂસા કોણ છે? ઉલુલ આઝમ છે. ઉલુલ આઝમ નબીઓમાં ઉલુલ અઝમ કહેવાય છે. ટોપ પોઝિશનમાં છે જનાબે મૂસા. બીજું જનાબે મૂસા કલીમુલ્લાહ છે, અલ્લાહના કલીમ છે. અલ્લાહના કલીમ એટલે જે પરવરદિગાર સાથે ગુફ્તગુ કરે છે, વાતો કરે છે ખુદા સાથે, એને કલીમુલ્લાહ કહેવાય. ત્રીજું જનાબે મૂસા સાહેબે શરીયત છે. જનાબે મૂસા પાસે શરીયત છે. ખુદાવંદે તઆલા જનાબે મૂસાને તૌરાત આપી છે કે એની કોમ સાથે ઈ તૌરાત સાથે વાત કરી છે. ઈ મૂસાના બારામાં ખુદાવંદે તઆલા અજીબો ગરીબ વાત લખે છે. અલ્લામા મજલિસી કહે છે કે એક દિવસ જનાબે મૂસાને એક લમ્હા માટે એક વિચાર આવ્યો, એક ફખરનો વિચાર આવ્યો. જનાબે મૂસાને એક ફખરનો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે ખુદાવંદે તઆલા મને મારા કોમ ઉપર ફઝીલત બક્ષી છે અને મને સાહેબે ઇલ્મ બનાવ્યો છે. જનાબે મૂસાને ફકત ઈ એક લમ્હા માટે, અલ્લામા મજલિસી લખે છે, એક લમ્હા માટે ફકત એના મગજની અંદરથી આ વટાણું કે ખુદાવંદે તઆલા મને સાહેબે ઇલ્મ બનાવ્યો છે અને મને મારી કોમ ઉપર ફઝીલત બક્ષી છે. અલ્લામા મજલિસી કહે છે ઈ જ ટાણે જિબ્રાઈલ અમીર નાઝિલ થયા ને જનાબે મૂસાને કીધા, એ મૂસા તમારો વિચાર વટાણો ને તમારા મગજમાં. મૂસા ખુદા કહે છે હવે ઇલ્મના હુસૂલ માટે, ઇલ્મને વધારે ઇલ્મને હાસિલ કરવા માટે હવે તમે ઈ જગ્યાએ જાઓ જ્યાં બે સમંદર આપસમાં મળે છે, જ્યાં મુર્દા જીવતા થઈ જાય. એટલે ખુદાવંદે તઆલા કહે છે જનાબે મૂસાને કોઈ એવી જગ્યાએ તમે જાઓ જ્યાં બે ઓશન, બે સમંદર મળે છે અને જ્યાં મુર્દા જીવતા થઈ જાય. મને નહીં પૂછતા એ જગ્યા ક્યાં છે, હું પોતે ગોતું છું. જનાબે મૂસાને ખુદાવંદે તઆલા એ જગ્યાએ મોકલાવ્યા. એ કીધા કે તમે જાઓ ઈ જગ્યાએ ઇલ્મ હાસિલ કરવા. મૂસાને ફકત મગજની અંદર ઈ વટાણું હતું કે ખુદાવંદે તઆલા મને સાહેબે ઇલ્મ બનાવ્યા છે, ખુદાવંદે તઆલા મને મારા કોમ ઉપર ફઝીલત બક્ષી છે. કોણ મૂસા? ઉલુલ આઝમ.
कौन मूसा साहिब शरीयत, कौन मूसा करीमुल्लाह જે ખુદા સાથે ગુફ્તગુ કરતા હતા, એમને ખુદા કીધું જાઓ ઇલ્મ હાસિલ કરો. તમને એમ થાય છે તમે સાહેબ ઇલ્મ થઈ ગયા છો, જાઓ ઇલ્મ હાસિલ કરો. કુરાન મજીદ સૂરહ કહફ ખુદાવંદ તઆલા ઇરશાદ ફરમાવે છે કે જ્યારે જનાબે મૂસાને આ जिब्राइल अमीन કીધું કે જાઓ ઇલ્મ હાસિલ કરો, જનાબે મૂસા સમજી ગયા કે ખુદાવંદ તઆલાની આવાજ સારી નથી લાગી કે હું મારા પોતાને સાહેબે ઇલ્મ બોલાવ્યો છું, આ અલ્લાહને વાત બરાબર નથી લાગી. ત્યારે શું કર્યા જનાબે મૂસા? કુરાન મજીદ કહે છે જનાબે મૂસા એક જવાનને એની સાથે લીધા અને એ જવાનને સાથે લઈ અને જનાબે મૂસા કીધા લા અબ્રહુ હત્તા અબલુગા મજમઅ અલ-બહરૈન અમ અમદિય હુકબા. સૂરહ કહફ ની અંદર ખુદા કહે છે કે જનાબે મૂસા બોલ્યા કે હવે હું આરામ નહીં કરું, કેમ કે મને જિબ્રાઈલ અમીન કહી ગયા છે ઇલ્મ હાસિલ કરવા માટે, હવે હું આરામ નથી કરવાનો. લા અબ્રહુ હત્તા અબલુગા મજમઅ અલ-બહરૈન અમ અમદિય હુકબા. જ્યાં સુધી હું એ જગ્યાએ ન પહોંચું જ્યાં બે સમંદર આપસમાં મળે છે, જ્યાં મુર્દા જીવતા થઈ જાય છે, ત્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું, ત્યાં સુધી હું આરામ નહીં કરું. આવ અમદિય હુકબા, અગર જે મને વર્ષો કેમ ન લાગી જાય ત્યાં પહોંચવામાં. હવે જનાબે મૂસા જાણે છે કે એને ઇલ્મ હાસિલ કરવાનું છે. એક લમ્હા માટે એને ફક્ત વિચાર આવ્યો હતો કે હું સાહેબે ઇલ્મ છું. ખુદાએ મોકલા. હવે કુરાનમાં ખુદા કહે છે જનાબે મૂસા એક જવાનને એની સાથે લીધા કે તમે જાઓ હાલો મારી સાથે સફરની અંદર આપણે એ જગ્યા ગોતીએ. કોણ છે એની સાથે આપણી બહેસ નથી કે એ જવાન કોણ, બસ કુરાન કહે છે ફતા. ફતા એટલે જવાન જનાબે મૂસાની સાથે હતો. એ કોણ જવાન હતો એની સાથે આપણી બહેસ નથી. જનાબે મૂસા નીકળે છે, એની સાથે ઓલો જવાન છે. રસ્તા માટે એ લોકો ભાતું લે છે. ભાતું તમે જાણો છો, ભાતું હોય અમે એને જીપ અમે એ ભાતાને અમે મીન્સ ઓફ ટ્રાવેલ કે મીન્સ ઓફ ટ્રાવેલ એટલે આપણી સાથે કોઈ વસ્તુ હોય ખાવા પીવાની, એને કહે છે ઝાદ. અરબી જબાનમાં એને કહે છે ઝાદ. ભાતું કહેવાય ને, ભરતું નહીં ભાત. જનાબે મૂસા એની સાથે ભાતુનો ઇંતજામ કર્યા અને કીધા હાલો તમે મારી સાથે, અને જવાનને એની સાથે લીધા. એ ભાતું શું હતું? એક મચ્છી હતી. મચ્છી, એ મચ્છીની સાથે જનાબે મૂસા નીકળ્યા. હવે ખુદાવંદે કે રસ્તામાં ભૂખ લાગે તો એ મચ્છીને લોકો ખાઈ શકે. જ્યારે જનાબે મૂસા ને ઈ ફતા ને ઈ જવાન એની સાથે નીકળ્યા, કુરાન કહે છે સૂરહ કહફ ની અંદર, કુરાન મજીદ કહે છે કે જનાબે મૂસા ફલમ્મા બલગા મજમઅ બૈનહિમા નસિયા હુતહુમા. જ્યારે મૂસા અને ઈ જવાન એની સાથે ઈ જગ્યાએ પહોંચ્યા જ્યાં ખુદાવંદ તઆલા એ લોકોને પહોંચાડવા માંગતો હતો, ઈ જગ્યાએ પહોંચી ગયા. મૂસા પહોંચી ગયા, ઈ જવાન પણ પહોંચી ગયો. ફલમ્મા બલગા મજમઅ બૈનહિમા, જ્યાં બે સમંદર મળતા હતા ત્યાં લોકો પહોંચી ગયા. ત્યાં નસિયા હુતહુમા, ખુદા કહે છે ઈ લોકો મચ્છીના બારામાં ભૂલી ગયા. બંને મૂસા અને એનો જવાન એ લોકો બંને મચ્છીના બારામાં ભૂલી ગયા. فاتخذ سبيله في البحر سربا. અજીબો ગરીબ વસ્તુ થઈ. એ મચ્છી જીવતી થઈને પાણીની અંદર થઈ ગઈ. ખુદા કહે છે એ મચ્છી જીવતી થઈ અને પાણીની અંદર આવી ગઈ. જે જવાન હતો મૂસા સાથે એ જોયો પણ એ ભૂલી ગયો જનાબે મૂસાને કહેતા. આ કેલો હશે કદાચ. એ ભૂલી ગયો જનાબે મૂસાને કહેતા કે અજીબો ગરીબ વસ્તુ થઈ. મચ્છી જીવતી, હું કુરાન પઢું છું, કુરાન ખિસ્સામાં નથી કાઢતો. કુરાન કહે છે આ મચ્છી જીવતી થઈને પાણીની અંદર હાલી ગઈ. મૂસાનો જવાન જે મૂસાની સાથે હતું એ ભૂલી ગયો મૂસાને કહેતા ફલમ્મા બલગા મજમઅ બૈનહિમા નસિયા હુતહુમા. ભૂલી ગયા મચ્છીના બારામાં. ફત્તખذ સબીલહુ ફિલ બહરી સરબા. એ મચ્છી જીવતી થઈને પાણીની અંદર હાલી ગઈ. મૂસા અને એનો જવાન બંને સમજી જાય કે આ ઈ જગ્યા છે જ્યાં ખુદાવંદ તઆલા અમને મોકલ્યા. આ ઈ જગ્યા છે જ્યાં બે સમંદર આપસમાં મળે છે. આ ઈ જગ્યા છે જ્યાં મુર્દા જીવતા થઈ જાય છે. બંને સમજી જાય. ફલમ્મા જાવઝા, ખુદા કહે છે ઈ અને એનો જવાન એ લોકો બંને ત્યાંથી નીકળી ગયા. હજી ગોતે છે ઈ જગ્યા. મૂસા અને એનો જવાન સાથી હજી ઈ જગ્યા ગોતે છે. ફલમ્મા જાવઝા, ઈ લોકો ત્યાંથી નીકળી ગયા ત્યારે જનાબે મૂસાને ભૂખ લાગી.
ત્યારે મૂસા જનાબે મૂસા કહે છે એના જવાનને કહે છે આતિના ગદાઅના લقد لقينا من سفرنا هذا نصبا અમારું બાતું લઈ આવો આ રસ્તામાં જે લાંબો રસ્તો અમે આવ્યા છીએ મને ભૂખ લાગી છે જનાબે મૂસા આતિના ગદાઅના અમારો લંચ લઈ આવો લંચ ગદા એટલે લંચ આરબી જબાન બપોરનું ખાવાનું આતિના ગદાઅના لقد لقينا من سفرنا هذا نصبا અમારું ખાવાનું લઈ આવો આ સફર અમને થકાવી નાખ્યો છે થાકી ગયા છે ત્યારે જનાબે મૂસાના ઓલા જવાન સાથીને યાદ આવે કે મચ્છી તો પાણીમાં હલી ગઈ છે હવે ત્યારે ઈ કહે છે જનાબે મૂસાને ઈ કહે છે أرأيت إذ آوينا إلى الصخرة તમને યાદ છે જ્યારે આપણે ઓલા પથ્થર પાસે પહોંચ્યા હતા હમણાં આપણે સફર કરતા કરતા આવ્યા ત્યારે એક પથ્થર પાસે આપણે બેઠા હતા આરામ કરવા માટે أرأيت إذ آوينا إلى الصخرة યાદ છે તમને فإني نسيت الحوت હું ત્યાં મચ્છી ભૂલી ગયો પણ એક અજીબો ગરીબ વસ્તુ થઈ فاتخذ سبيله في البحر عجبا આ મચ્છી અજીબ આ મચ્છી પાણીની અંદર જીવતી થઈને હાલી ગઈ وما أنسانيه إلا الشيطان أن أذكره શૈતાન મને ભૂલાવી દીધો નકર હું એના બારામાં તમને જરૂર બોલ્યો હોત મને શૈતાન ભૂલાવી દીધો કે આ મચ્છી પાણીની અંદર જીવતી થઈને હાલી ગઈ હું તમને યકીનન બોલ્યો હોત પણ આ શૈતાનનું કામ છે કે મને ભૂલાવી દીધો જનાબે મૂસા કહે છે યા અલ્લાહ ذلك ما كنا نبغي આ તમે વાંચજો સૂરે કહફની અંદર ઈ તો ઈ જગ્યા હતી જ્યાં મને જાણવું હતું ઈ તો ઈ જગ્યા હતી જ્યાં ખુદાવંદ તઆલા અમને મોકલાવ્યો હતો ઇલ્મ હાસિલ કરવા સુબહાનલ્લાહ ત્યારે કુરાન મજીદ અને અરબી સમજવા વાળા આ બલાગત અને ઇલોક્વન્સ કહેવાય ને તમારામાં અરબી જબાનનો ઇલોક્વન્સ સમજવા વાળા આ બહેતરીન અને ખૂબસૂરત અંદાજથી ખુદાવંદ તઆલા કહે છે فارتد على آثارهما قصصا બને મૂસા અને એનો જવાન સાથી એ લોકોના પોતાના પગના નિશાનને ફોલો કરતા કરતા એ જગ્યાએ પાછા પહોંચ્યા જ્યાં ખુદાવંદ તઆલા એ લોકોને મોકલાવ્યા હતા મૂસા ઉલુલ અઝમ મૂસા અલ્લાહનો રસૂલ મૂસા સાહેબ શરીઆત મૂસા સાહેબ ફضીલત મૂસા કલીમુલ્લાહ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ખુદા શું કહે છે وجد عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما الله أكبر ઉના કે જ્યારે એ લોકો ત્યાં પાછા પહોંચ્યા ત્યારે અમારા બંદામાંથી એક બંદો એ લોકોને મળ્યો કલીમુલ્લાહ ને એક બંદો મળ્યો મૂસા કલીમુલ્લાહ ને એક બંદો મળ્યો ખુદા કહે છે ફરતદ على آثارهما قصصا જ્યારે એ લોકો ત્યાં પહોંચ્યા فوجد عبدا من عبادنا અમારા બંદામાંથી એક બંદો એ લોકોને મળ્યો آتيناه رحمة من عندنا જેને અમે અમારા પાસેથી અમારા તરફથી રહમત આપ્યા છે ના وعلمناه من لدنا علما અને અમારી તરફથી અમે એને ઇલ્મ આપ્યા છે મૂસા તમે પોતાને સાહેબે ઇલ્મ સમજો છો મૂસા ખુદાવંદ તઆલા શીખવાડવા માંગે છે મને અને તમને મૂસા તમે પોતાને સાહેબે ઇલ્મ સમજો છો فوجد عبدا من عبادنا અમારા બંદામાંથી એક બંદો મળ્યો એને آتيناه رحمة من عندنا અમારી તરફથી અમે એને રહમત આપી وعلمناه من لدنا علما અમારા તરફથી અમે એને ઇલ્મ આપ્યું બસ અહીંયાથી હું રોકી નાખું કેમ કે અહીંયાથી આગળ વધારે ઇન્ટરેસ્ટિંગ છે પણ તમે પોતે વાંચજો હું અહીંયા રોકી નાખું છું અમારી વાત કરવાની છે અહીંયા સૂરે કહાફ એટલું કહી તમે યાદ રાખજો સૂરે કહાફની અંદર આગળ વધજો અહીંયા જનાબે મૂસા જ્યારે ઈ ઇન્સાનને જોઈ છે જેના બારામાં ખુદા કહે છે વફાતનાહુ મિન લદુન્ના ઇલ્મા અમે જેને અમારા તરફથી ઇલ્મ આપ્યા છે મુફસ્સિરીન લખે છે જનાબે ખિઝર હતા જે હોય આપણે એની સાથે કોઈ ડિસ્કશન નથી કરું કોણ હતો કોણ ના હતો ના હું એટલો કહું છું કે ઉલુલ અઝમ પૈગંબર હતા ઈ પરવરદિગારના કોઈ બંદા સાથે મુલાકાત કરે છે જે ઈ અગર બંદા નબી ખિઝર હતા તો નબી ખિઝર હતા અલ્લામા મજલિસી લખે છે કે ત્યાં પહોંચીને કુરાન કહે છે કુરાન ત્યાં પહોંચીને જનાબે મૂસા એના હાથ જોડીને કહે છે هل أتبعك على أن تعلمني مما علمت رشدا તમે મને રજા આપો છો કે હું તમને ફોલો કરું તો તમે મને ઈ શીખાડો જે તમને શીખાડવામાં આવ્યું છે મૂસા કહે છે કુરાન મજીદ هل أتبعك على أن تعلمني مما علمت رشدا હું તમને ફોલો કરું તાકે તમે મને ઈ શીખાડી શકો જે તમને શીખાડવામાં આવ્યું છે
અરે નબી ખીઝર હોય કે જે હોય એને જવાબ આપે છે ઇન્નક લન તસ્તતિઅ મઇય સબરા, તમે મારી સાથે સબર નહીં કરી શકો. બસ હવે એની આગળ તમે વાંચો. ખુદાવંદ તઆલા અહીંયા સુધી પહોંચાડીને અલ્લામા મજલિસી કહે છે, અલ્લામા મજલિસી કહે છે કે અહીંયા સુધી જ્યારે વાત આવી ત્યારે નબી ખીઝર કીધું હાલો મારી સાથે તમે, ને જનાબે મૂસાને કશ્તીની અંદર બેસાડ્યા. મૂસા એવી રીતના બેઠા જેવી રીતના તાલિબે ઇલ્મ બેસે છે. ખિઝર એવી રીતના બેઠા જેવી રીતના ઉસ્તાદ બેસે છે. કલીમુલ્લાહ છે, ઉલુલ અઝમ છે, સાહેબે શરીયત છે, પણ એવી રીતના બેઠા જેવી રીતના તાલિબે ઇલ્મ બેસે છે. અને એવી રીતના જનાબે ખિઝર બેઠા જેવી રીતના એક ઉસ્તાદ બેસે છે. અને આ કશ્તી આગળ વધી, જરાક આગળ વધી તો અલ્લામા મજલિસી લખે છે કે એક પરિંદો આવ્યો, પરિંદો, એક બર્ડ આવી, બર્ડ. અને એ પાણીની અંદર પોતાની ચોંચ મારી, અને જ્યારે ચોંચ મારી ને ચોંચ ઉપાડી તો એ ચોંચમાંથી એક કતરો પાણીનો પડ્યો. એ ચોંચમાંથી, એ બર્ડના ચોંચમાંથી એક કતરો પાણીનો પડ્યો. તો જનાબે ખિઝર હવે ટીચર છે, જનાબે ખિઝર ઉસ્તાદ છે, ને જનાબે મૂસા તાલિબે ઇલ્મ છે. ત્યારે જનાબે ખિઝર એને કહે છે કે તમે જોયા શું થયું? કે હા. શું થયું? કે પરિંદો આવ્યો. કે ના, શું જોયા તમે? એ કે હું જોયો કે પરિંદો પોતાની ચોંચ પાણીની અંદર માર્યો. પછી શું જોયા? એ કે તમે જોયા કે એ ચોંચમાંથી એક કતરો પાણીનો પડ્યો, એ તમે જોયા? ત્યારે કે હું જોયો. ત્યારે જનાબે મૂસા ને જનાબે ખિઝર કહે છે એ મૂસા, તમારો ઇલ્મ, મારો ઇલ્મ, આ આખી દુનિયામાં આપણે જેટલા છે આપણું બધાનો ઇલ્મ, જમીનો આસમાનના રહેવાસીઓનો બધો ઇલ્મ અગર ભેગો થાય તો અહેલે બેતના ઇલ્મ સામે આ પાણીના કતરા જેવો છે. તો પોતાને સાહેબે ઇલ્મ સમજો. એક ખાલી ખ્યાલ આવ્યું હતું, પ્રોગ્રેસ ઇન્સાનનો ખતમ થઈ જાય જ્યારે ઇન્સાન ઈ સમજે કે હવે હું આ જગ્યાએ પહોંચી ગયો છું, ત્યારે જ ઇન્સાનનો પ્રોગ્રેસ ખતમ થઈ જાય. કોમની અંદર સ્ટેગ્નેશન ક્યારે આવે? જ્યારે ઇન્સાન ઈ સોચવા માંડે કે હવે અલ્હમ્દુલિલ્લાહ અઝાન પણ થાય છે, નમાઝ પણ થાય છે, રોજો પણ રખાય છે, હજ પણ જાય છે, અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમ હવે એની આગળ આપણે કઈ જરૂર નથી. ત્યારથી સ્ટેગ્નેશન શરૂ થઈ જાય, ત્યારથી મુસીબતો પેદા થાય. કેમ કે પ્રોગ્રેસ ખતમ. ઈ પ્રોગ્રેસ માટે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહ વ સલામુ અલૈહ ઇમામ અલી સલાતુ વ સલામની કેટલી વાતો આપણે અગર વિચાર કરીએ એ વાતોની અંદર પ્રોગ્રેસના બારામાં, ત્યારે આપણે પરેશાન થઈ જાય કે શું અમીરુલ મુમિનીન કહેતા હતા અને ક્યાં અમે ઇમામ અલી સલાતુ વ સલામના આ અકવાલ નથી સમજી. તો આવી રીતના પ્રોગ્રેસ ના થાય. અમે 12મા ઇમામ હઝરત હુજ્જત સલાવતુલ્લાહ વ સલામુ અલૈહ ના જમાના સાથે મળવું છે. એ પછી અમે હોય કે ન હોય, પણ અમારી ઔલાદના હાથમાં, અમારા બચ્ચાઓના હાથમાં, અમારા બચ્ચાઓના અને આવતી જનરેશનના હાથની અંદર ઈ ફાઉન્ડેશન દેવાની જરૂર છે કે જે ફાઉન્ડેશન મુહમ્મદ અને આલે મુહમ્મદની મોહબ્બતનું ફાઉન્ડેશન. અગર ઈ ફાઉન્ડેશન નથી, અમે નથી દઈ શકતા એ લોકોને ઈ ફાઉન્ડેશન, જે ફાઉન્ડેશન ઈ લોકો આપ્યા છે ઈ નહીં, ઈ ફાઉન્ડેશન નહીં કે ફક્ત એ લોકો સાથે મોહબ્બત કરીએ, નહીં, એ લોકોના કેવા પ્રમાણે અમલ કરીએ, ઈ ફાઉન્ડેશન. ઈ જમાનામાં જ્યારે ઇમામ અલી સલાતુ વ સલામ આવશે, ઈ જમાનાની અંદર અગર અમે નહીં હોય તો અમારી ઔલાદ છે. ગઈકાલે તમારી સામે કીધું અમારું પાસ્ટ બહુ જ વાઇબ્રન્ટ છે. વાઇબ્રન્ટ ને શું કહો તમે? વાઇબ્રન્ટ, વિબ્રાન્ટ. ઈ અમારું પાસ્ટ, અમારું માજી બહુ જ વાઇબ્રન્ટ છે, બહુ. અમારો ફ્યુચર એટલો જ વાઇબ્રન્ટ છે. અમારો માજી કરબલા છે, અમારો ફ્યુચર ઇમામે ઝમાન અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ છે. اللهم صل على محمد وآل محمد
જોઈ છે, મારા રબ તને મારા પાસેથી શું જોઈ છે સાંભળો. ઇમામે અમારા 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એની ગઈબતે સુગરામાં જ્યારે એના 4 નાયબો હતા એ બધા સાથે કાગળમાં ડિસ્કશન કરતા હતા. કાગળ આવતું હતું, કાગળના જવાબ દેતા હતા. એ કાગળ આજ સુધી મોજૂદ છે. જે ઇમામ લખ્યા છે એ કાગળ આજ સુધી મોજૂદ છે. એને કહેવાય છે તૌકીઆત શરીફા, એટલે સેક્રેટ સિગ્નેચર્સ. એટલે ઈ શરીફા એટલે સેક્રેટ, જેની અંદર તકદ્દુસ હોય, તકદ્દુસ વાળી સાઇન સિગ્નેચર. એમાં એક કાગળ ઈ લખે છે ઇમામ પહેલા નાયબની મોત ઉપર. એના પહેલા નાયબ કોણ? ઉસ્માન ઇબ્ન સઈદ અમરવી. એના પહેલા નાયબ, ઇમામના પહેલા નાયબ, એનું નામ હતું ઉસ્માન ઇબ્ન સઈદ અમરવી. ઈ 10મા ઇમામને પણ ખિદમત કર્યા, ઈ 11મા ઇમામની પણ ખિદમત કર્યા, અને ઈ 12મા ઇમામની પણ ખિદમત કરી. પછી એમના દીકરા એમના નાયબ થયા, ઇમામના નાયબ ખાસ એમના દીકરા થયા. કોના? ઉસ્માન ઇબ્ન સઈદ અમરવી. એનું નામ હતું મુહમ્મદ ઇબ્ન ઉસ્માન ઇબ્ન સઈદ અમરવી. જ્યારે ઉસ્માન ઇબ્ન સઈદ અમરવીનો ઇંતકાલ થયો અને આ દુનિયાથી ઉઠી ગયા પહેલા નાયબ, ત્યારે ઇમામ કોન્ડોલન્સનો કાગળ લખ્યા, તસ્લિયતનો, તાઝિયતનો કાગળ લખ્યા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ. કોન્ડોલન્સનો કોને? દીકરાને, મુહમ્મદ ઇબ્ન ઉસ્માન ઇબ્ન સઈદ અમરવીને કાગળ લખ્યા. અને એ કાગળની અંદર ઇમામ બાપ અને દીકરા બંનેને કોમ્પ્લિમેન્ટ આપે છે. એક માસૂમ ઇમામ એક ગેર માસૂમના બારામાં આવી રીતના લખે છે. શું લખે છે? બિસ્મિલ્લાહ, મોત થઈ ગઈ, હવે દીકરાને કાગળ લખે છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અમે અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તરફ પાછો અમે જવાનું છે. પછી ઇમામ કહે છે રુઝીતા વ રુઝી આશા અબુકા સઈદા, તમારા બાપ સઈદ જિંદગી ગુજાર્યા છે, પસાર કર્યા છે. ومات حميدا, અને તમારા બાપા હમીદ અને પ્રેઝ અને તારીફના કાબિલ મોત વટાણા છે. આશ અબુકા સઈદા ومات حميدا. પછી કાગળની અંદર લખે છે, સાંભળો, માસૂમ ઇમામ લખે છે, ગૈર માસૂમ. એ કહે છે રુઝીતા વ રુઝીના وأوحشك فراقه وأوحشنا. અગર તમારા બાપની મોત તમને બેચેન કરી છે તો અમને પણ બેચેન થયા છે તમારા બાપ. એક ઇમામ લખે છે આ કાગળ, એક માસૂમ ઇમામ ગેર માસૂમ માટે આ કાગળ લખે છે. أوحشك فراقه وأوحشنا. અગર તમારા બાપાની મોત, તમારા પિતરે બુઝુર્ગવારની મોત તમને બેચેન કરી છે તો અમે પણ બેચેન થયા છે. પછી શું લખે છે? પછી ઇમામ કહે છે પણ وكان من كمال سعادته أن رزقه الله ولدا مثله. તમારા બાપની નેક બખતી અને ગુડ લક એ હતું કે ખુદાવંદ તઆલા તમારા જેવો દીકરો એને આપ્યો. ઇમામ લખે છે આ કાગળ. મારો સવાલ એ છે, હુસૈની છો પણ એવો છો કે મને ઇમામ સ્વીકાર કરે? હુસૈની છો, દેખાવું છું હુસૈની કે હું છું હુસૈની, માનું છું, ના દેખાવું નથી, માનું છું કે હું હુસૈની છું. તો સવાલ એ છે કે ઇમામનું જ્યારે ઝુહૂર થશે ઇન્શાઅલ્લાહ તાઆલા, એના ઝુહૂરમાં ખુદાવંદ તાઆલા તાજીલ ફરમાવે. પણ એ ઝુહૂરની અંદર મારું કેટલું પ્રોગ્રેસ હશે અને મારા ઇમામ મને કેવી રીતના સ્વીકાર. મને એમ થાય છે કે હું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન મોમિન થઈ ગયો છું. મને એમ થાય છે કે હું સાહેબે તકવા થઈ ગયો છું. મને એમ થાય છે તકવા અને ઈમાન હવે મારી જિંદગીનો એક ભાગ છે, એક હિસ્સો છે. પણ મારા પોતાના દિલને અને મારા કોન્શિયસને એ સવાલ પૂછું કે મને હજી પ્રોગ્રેસ કરવાની જરૂર છે કે નથી. અગર એમ થાય કે નથી તો મારા જેવો અને તમારા જેવો કોઈ મુમિન દુનિયાની અંદર નહીં હોય. પણ અગર એમ છે કે અમને પ્રોગ્રેસની જરૂર છે તો એ માનવું પડશે કે સ્ટેગ્નેશનથી બહાર નીકળવું પડશે. એ માનવું પડશે કે આ સ્ટેગ્નેશન જે છે એ સ્ટેગ્નેશનથી અમને બહાર નીકળવું પડશે. એટલી સ્ટેગ્નેશન એ ઘણી તરે કાંઈ અમલ કરતા હોય તો વિચારે ન હોય કે અમે શું કરીએ છીએ. તમને ખબર છે ઇમામ
इमाम ज़माना अज्जलल्लाहु तआला फरजुहु शरीफ જ્યારે ઝિયારત કરાતી હોય या आपने पढ़िए इलाही अज़मल बला व बरिहल खफा वनकशफल ग़िता वनक़तअ रजा, आपने दुआ पढ़िए। चले बाकी अलगौत अदरिकनी अलअजाल अस्साआ બધું પढ़िए। ઇમામનો નામ આવે આપણે ઉભા રહી કેમ કેમ ફક્ત 12મા ઇમામના નામ ઉભા રહી કેમ કેમ એનું કારણ શું? અગર તમે મને યા મને કોઈ એમ કહે કે આપણે એહતરામ કરીએ છીએ 12મા ઇમામ, એને માન આપીએ છીએ 12મા ઇમામને, તો રસૂલને કેમ માન નથી આપતા? કુરાન કહે છે, કુરાન કહે છે ولا تحسبن الذين قتلوا في سبيل الله امواتا, જે માણસો અલ્લાહની રાહમાં કતલ થઈ ગયા છે એ લોકોને શહીદ, એ લોકોને મરેલો નહીં સમજો, બલ અહયાઉન, જીવતા છે। એટલું તો આપણે ખ્યાલ જ જાય છે ને, જીવતા છે। તો ફક્ત 12મા ઇમામ જીવતા નથી, આપણે કેમ ઉભા રહીએ છીએ? અમને એમ થાય છે, એટલો હું શું કહું તમને, અમને એમ થાય છે અમને કે અમે ઉભા રહીએ છીએ 12મા ઇમામને એહતરામ માટે ઉભા રહીએ છીએ 12મા ઇમામને એહતરામ માટે। અમને એમ થાય છે અગર એહતરામ હોતે તો રસૂલુલ્લાહ વધારે હકદાર છે એહતરામના, એ લોકોના દાદા છે, અમીરુલ મુમિનીન વધારે છે હકદાર એહતરામના, દાદા છે 12મા ઇમામના। પણ એહતરામ માટે માથા ઉપર હાથ રાખી શું કામ? 7મા ઇમામ હાથ રાખતા હતા, જ્યારે 7મા ઇમામ ઇમામે ઝમાનાના બારામાં પેશન ગોઈ ફ્યુચરના બારામાં વાત કરતા હતા ત્યારે પોતાના હાથમાં પોતાના માથા ઉપર હાથ રાખતા હતા। પણ શું કારણ? એનું કારણ શું? અમને એમ થાય છે કે એહતરામ છે, બિલકુલ નથી એહતરામ। અગર એહતરામ હોતે રસૂલુલ્લાહ વધારે હકદાર છે। આ સિમ્બલ છે, સિમ્બલ। ઉભો થઈને કેવું મારા આકા મારા મોલા બોલાવો મને, આ માથું તમારા માટે હાજર છે। ઈ મતલબ છે ઉભો થવાનું। ઈ મતલબ નહીં કે આપણે બસ જે ચાલતું આવ્યું છે એના ઉપર વિચાર નથી કરવો, અને જ્યારે ઈ વિચાર થશે કે ના હું મારો માથો તમારા માટે તૈયાર છે, ત્યારે મને એમ વિચાર થશે કે હું પોતે તૈયાર છું કે મને પ્રોગ્રેસની જરૂર છે। અગર ઈ વિચાર થશે કે ના મને આગળ વધવાની જરૂર છે, ત્યારે પ્રોગ્રેસ કન્ટિન્યુ થશે। ઇન્સાન ઈ સમજશે, જાણશે કે નહીં મને હજી કાંઈ કરવાની જરૂર છે કે હું ઇમામનો ઈ માનવા વાળો થાઉં જેવો માનવા વાળો ઇમામ મને જાય છે। આસાન નથી આમ જ જન્નત અને જહન્નમની ઇન્શાઅલ્લાહ અહીંયા તો વાત નહીં કરી શકું, પણ ઇન્શાઅલ્લાહ તાઆલા કદાચ સેમ્પોલમાં મોકો મળશે અને ખુદા હયાત આપી તો ત્યાં વાત કરીશ કે જન્નત શું છે અને જહન્નમ શું છે, જે જન્નતની અમે તમન્ના કરીએ છીએ, જે હૂર અમને ગોતીએ છીએ એની વાત કરીશ ઇન્શાઅલ્લાહ। એટલે કે મારો કહેવાનો મતલબ શું છે, હું અહીં આવજો તમે હૂર ગોતવાજી। મારો મકસદ ઈ છે કે અગર કોમ સ્ટેગ્નેશનની અંદર રહેશે અને ઇમામે ઝમાનાના ઇંતઝારની અંદર રહેશે તો એ કોમ એટલે કહેવાય છે કે જ્યારે ઇમામ આવશે અને એની કોમને જોશે ત્યારે એ કહેશે, ત્યારે એટલું બદલી ગયું હશે, બધું એટલું બદલાવેલું હશે બધું કે ઇમામ કહેશે આ છે મારા માનવા, આવા છે મારા માનવા। કેમ? કેમ કે પોતે ઇન્સાન પોતાની સ્ટેગ્નેશનની અંદર મરેલો હશે અને એને એમ થશે કે ના મારા જેવો મુત્તકી અને પરહેઝગાર આ દુનિયાની અંદર કોઈ। મારા ભાઈઓ, અસહાબની અંદર હુસૈન ઇબ્ન અલીના અસહાબની અંદર કેવા અસહાબ હતા, એવા અસહાબ એ જન્નત જોઈ લીધા હતા છતાં પણ હુસૈન ઇબ્ન અલી અને હુસૈન ઇબ્ન અલીને મૂકવા માટે તૈયાર ન હતા। જે ઇમ્તિહાન અબુલ ફઝલ અબ્બાસ ઉપર અને જે પરીક્ષા હઝરત અબુલ ફઝલ અબ્બાસ ઉપર પસાર થઈ છે એ કાબિલે તવજ્જો અને વિચાર કરવા જેવી છે। અબુલ ફઝલ અબ્બાસ જ્યારે જનાબે બોલ ઈ તમે બહાદુરીએ હઝરત અબુલ ફઝલ અબ્બાસ થી પૂછો
કે એ બહાદુરીના અંદર સબર કરવું કેટલું મુશ્કેલ કામ છે. જ્યારે હુર હુસૈન ઇબ્ન અલીના કાફિલાને રોક્યા, કોઈની મજાલ કે હુસૈનના ઘોડાના લગામ ઉપર હાથ રાખી શકે જ્યાં સુધી અબ્બાસ જીવતા હોય. અબ્બાસને જલાલ આવ્યો, પણ હુસૈન ઇબ્ન અલી કીધા નહીં અબ્બાસ, તમે ખસી જાઓ. ના, આટલું જ હોતે તો આપણે સમજી શકતે, પણ અબ્બાસની ઇમ્તિહાન અને પરીક્ષા જુઓ. હુસૈન ઇબ્ન અલી શું કીધા? તમે ખસકી જાઓ. ના, તમે આ લોકોને પાણી પીવડાવો, તમારા હાથેથી પાણી પીવો. એ અબ્બાસની બહાદુરીને પૂછો તમે કે એના માટે સબ્ર કરવું કેટલું મુશ્કેલ હતું. એ અબ્બાસની બહાદુરી પૂછો. એક બીજી મુહર્રમના હુકમ આવ્યો. શું હુકમ આવ્યો? કે અહીંયાથી ખૈમા હુસૈન ઉપાડવામાં આવે. હુસૈન ઇબ્ન અલીને હક નથી કે અહીંયા ફુરાતની પાસે એમના ખૈમા રહે. ખૈમા ઉપાડવામાં આવે. ત્યારે હુસૈન ઇબ્ન અલીને એક ફેરે હઝરત અબ્બાસને બોલાવીને કીધા, ભૈયા અબ્બાસ અહીંયાથી ખૈમા ઉપાડો. હઝરત અબ્બાસે કીધું, શું વાત કરો છો તમે મારા આકા? કેવી વાત કરો છો તમે? ખૈમા કોની મજાલ છે કે અહીંયાથી ખૈમા ઉપાડી શકે? અબ્બાસની અવાજ બલંદ થઈ. હુસૈન કઈ ન બોલ્યા. ખૈમાની અંદર આવીને બહન ઝૈનબને કીધા, અબ્બાસને સંભાળો. જનાબે ઝૈનબ આવ્યા. ભૈયા અબ્બાસ ખૈમા ઉપાડી. એ પરીક્ષા અબ્બાસ ઉપર કેવી હતી એ ફક્ત તમે અબુલ ફઝલ અબ્બાસ બતાવી શકે છે. પછી આશુરનો દિવસ જ્યારે પણ હું આ વાક્યો વાંચું છું ત્યારે દિલ કાપી જાય છે. આશુરનો દિવસ છે, જનાબે ઝૈનબનો ખૈમો છે, અને એ ખૈમાની અંદર અબુલ ફઝલ અબ્બાસ રજા લેવા આવે છે અને કહે છે, આકાઝાદી, કોઈ દિવસ જનાબે ઝૈનબને બેન કરી નથી બોલાવ્યા. આકાઝાદી, હું તમારી રજા લેવા આવ્યો છું, તમે મને રજા આપો. ત્યારે જનાબે ઝૈનબે હઝરત અબ્બાસને એક સવાલ પૂછ્યા, ભૈયા અબ્બાસ, એ સમય આવી ગયો છે કે તમે જવાના છો? ત્યારે અબુલ ફઝલ અબ્બાસ કીધા, હા આકાઝાદી, એ સમય આવી ગયો છે. ત્યારે બયામ આઝમી લખે છે કે વક્ત કી બાત થી પાબંદે રસમ થી ઝૈનબ. એ સમયની વાત હતી, વક્તની વાત હતી કે જનાબે ઝૈનબ પાબંદે રસમ હતા. वक्त की बात थी पाबंदे रसम थी ज़ैनब, वरना अब्बास से भाई की बहन थी ज़ैनब. नकर अब्बास જેવા ભાઈની બેન હતા જનાબે ઝૈનબ. આશુરનો દિવસ છે. જનાબે ઝૈનબ એક હાથ માથા ઉપર રાખ્યા હતા, એક હાથ સીના ઉપર રાખ્યા હતા, અને અબુલ ફઝલ અબ્બાસને કીધા, ભૈયા અબ્બાસ, મને બાપા કીધા હતા જ્યારે 21મી માહે મુબારક રમઝાનના વસિયત કરતા હતા ત્યારે મને કીધા હતા, એક એવો દિવસ આવવાનો છે કે તારા માથામાંથી ચાદર લૂંટવામાં આવશે, એક એવો સમય આવવાનો છે કે તારા હાથમાં રસન બાંધવામાં આવશે. ત્યારે ભાઈ અબ્બાસ, હું એ વિચાર કરતી હતી કે જેનો અબ્બાસ જેવો ભાઈ હોય, કોની મજાલ છે એ ઝૈનબના સરમાંથી, ઝૈનબના માથામાંથી ચાદર લૂંટી જાય. મગર અઝાદારા અને ઇમામ હુસૈન, યોગ આશુરનો દિવસ વટાઈ ગયો, અને ઝૈનબ સરબરહના થઈ ગયા. મને નથી ખબર કે જનાબે ઝૈનબ ફુરાતની તરફ જોઈને અબ્બાસ કહેતા હશે તો કેવી રીતના અબ્બાસ કહેતા હશે. પછી અબ્બાસનો જે ખાસ ઇમ્તિહાન હતો એ આશુરના દિવસ, જ્યારે શિમ્ર અમાન નામો લઈને આવ્યો અને અબ્બાસને કીધું, આવો અમે તમને અને તમારા ભાઈઓને અમાન નામો આપીએ છીએ. ત્યારે અબુલ ફઝલ અબ્બાસ આહિસ્તા શિમ્રની પાસે ગયા. પૂછ્યા, તમે શું કરવા આવ્યા છો? ત્યારે કીધું, અમે અમાન નામો લઈને આવ્યા છીએ, તમારા નામ, તમારા ભાઈઓના નામ, અમે તમને અમાન આપશું. હઝરત અબ્બાસને એટલો જલાલ આવ્યો, ખૈમામાં હુસૈન જોઈ છે. હઝરત અબ્બાસને એટલો જલાલ આવ્યો કે એક ફેરે અમાન નામાને ફાડી દીધો અને શિમ્રને મૂકીને એક ફેરે ખૈમાની તરફ આવ્યા. હુસૈન ઇબ્ન અલી ખૈમાની બહાર બેઠા હતા. મસ્લહતન હુસૈન અબ્બાસને પૂછ્યા,
એ ભાઈ અબ્બાસ શું હતું કે શિમર આવ્યો હતો, સેના માટે આવ્યો હતો. શિમર અમાર નામો લઈને આવ્યો હતો. કોના માટે? મારા માટે અને મારા ભાઈઓ માટે. ત્યારે મસ્લેહતન હુસૈન અબ્બાસને પૂછે, ભાઈ અબ્બાસ તમે શું વિચાર કર્યા છો? ભાઈ અબ્બાસ તમે શું વિચાર કર્યા છો? અબ્બાસ કઈ જવાબ ન દીધા. એક ફેરે ખૈમાની પાછળ આવ્યા, કરબલાની ખાક ઉપાડ્યા, માથા ઉપર રાખ્યા, નજફની તરફ જોઈને બોલ્યા, બાબા